હર્ષ હર્ષ જય 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 જયકારો છે ગાંધીનગર વિધાનસભા સુધી પહોંચાડવાનો છે 182 ધારાસભ્યોનો સંભળાય એવી રીતનો ક્વાર્ટરમાં બેઠા હોય તો ક્વાર્ટરમાં સંભળાય એવી રીતનો એમના મત ક્ષેત્રમાં હોય તો મત ક્ષેત્રમાં સંભળાય એવી રીતનો જબરજસ્ત જયકારો હર્ષ હર્ષ તેજસ્વી જમવાની વ્યવસ્થા આપણે કરી છે ભૂખ લાગતી જોઈએ એટલો જયકારો હર્ષ 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 ખૂબ જ સુંદર કાર્યક્રમ સ્વર્વી ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમગ્ર ગુજરાત શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સન્માન સમારોહ તેજસભાઈના જન્મદિવસ પણ આજે છે અને એ નિમિત્તે ખૂબ સારો આ કાર્યક્રમ અને એમાં બાલ દેવો ભવ જેનું સૂત્ર છે એવા આદરણીય ડુમરાણીયા સાહેબ તેમજ ભાવેશભાઈ પટેલ શ્રીમાળી સાહેબ શ્રીમાન વ્યાસ આદરણીય કટલાલ વ્યાખ્યાતા અસારી સાહેબ ચેરિટેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ તેજસભાઈના માતુશ્રી તેમજ સૌ સન્માનિત શિક્ષક શ્રીઓ હું શિક્ષકનો કાર્યક્રમ હોય એટલે બીજા કોઈ કાર્યક્રમમાં જવું કે ન જવું શિક્ષકનો સન્માનનો કાર્યક્રમ હોય એટલે હું અચૂક પહોંચી જઉં છું કારણ શિક્ષકનું સન્માન થવું જોઈએ શિક્ષકના સન્માનથી જ સમાજ ઉન્નત બને અને એટલા માટે આપણે અવારનવાર આવા બધા કાર્યક્રમો કરતા હોઈએ છીએ એની અંદર આ કાર્યક્રમ કરવામાં સ્વર્વી ચેરિટેબલ ટ્રસ્ટને એટલા બધા ધન્યવાદ આપવા પડે આજ તેજસભાઈ શાહ છે આજ મિત્તલબેન ઠક્કર છે અને અન્ય જે બધા એમના શિક્ષક શ્રીઓ મારી ઓફિસમાં આવેલા ત્યારે એ લોકોએ કીટ આપી હતી પૂરગ્રસ્ત વિસ્તારમાં કીટ આપેલી એટલે તેજસભાઈ શાહ અને એમની ટીમ ખૂબ સારું કાર્ય કરી રહી છે અને જ્યારે ખૂબ સારું કાર્ય કરી કરતા હોય ત્યારે આપણે એમને સન્માનવા જ પડે કોઈ કશું કરતું નથી અત્યારે શિક્ષકો અન્ય શિક્ષકો કારણ કે ગુજરાતમાં તમારો માસ જો 1 થી 12 અને કોલેજ સુધી જોવા જાઓ તો તમે લોકો 4 લાખ લોકો છો 4 લાખ લોકો અત્યારે આમાં આપણે 120 શિક્ષકો અને બીજા સન્માનવા માટે 10 લોકો બીજા આવ્યા હોય તો ટોટલ 130 લોકો છે આપણે શિક્ષક સુધારણા પ્રવૃત્તિ કરવી હોય શિક્ષકને ખૂબ ઉન્નત શિખરે પહોંચાડવું હોય 4 લાખ શિક્ષકો સુધી પહોંચવું હોય રોજ કાર્યક્રમો કરીએ તો પણ આપણે 4 લાખ શિક્ષકો સુધી મારે 9.5 વર્ષની નોકરી બાકી છે હું 9.5 વર્ષ સુધી રોજ કાર્યક્રમ કરું તો પણ હું 4 લાખ શિક્ષકો સુધી પહોંચી શકું નહીં માર્કેટની અંદર નેગેટિવિટી ખૂબ બધી છે પણ માર્કેટમાં નેગેટિવિટી હોય તો મારી પોઝિટિવિટી છોડી દેવી જોઈએ ના છોડવી જોઈએ ગમે તેટલા વિઘ્નો આવે ગમે તેટલું થાય કોઈને ગમે કે ન ગમે આપણે તો આપણી પોઝિટિવિટી હકારાત્મકતા હંમેશા જાળવવાની કારણ કે ઘણીવાર કેવું હોય છે લોકોને માત્ર ખાબોચું જ દેખાતું હોય છે પણ તમને આ કાર્યક્રમો દ્વારા એક સમુદ્ર આપવાની વાત છે ખાબોચું આપવાની વાત નથી અને એટલા માટે જે પણ સંસ્થા આવા કાર્યક્રમો કરતી હોય કે ધર્મેશભાઈ જોશી બાળ રક્ષણ પ્રતિષ્ઠાનની વાત લઈને આવતા હોય કે અન્ય લોકો માધવ ચેરિટેબલ ટ્રસ્ટ કોઈ કાર્યક્રમ લઈને આવતું હોય કે બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ કોઈ કાર્યક્રમ લઈને આવતું હોય કે સોરવી ચેરિટેબલ ટ્રસ્ટ કોઈ કાર્યક્રમ લઈને આવતું હોય તો ચોક્કસથી આપણે નોમિનેશન કરવાનું અને કરાવવાનું આપણે 4 લાખ શિક્ષકો સુધી પહોંચવું છે આપણે પર્યાવરણ શિક્ષણનો જ્યારે 27 એપ્રિલે કાર્યક્રમ કર્યો તો આપણે 2525 શિક્ષકોનું સન્માન કર્યું એટલે મને કેટલાક લોકોએ કીધું કે આને ગિનીઝ બુકમાં રેકોર્ડમાં નોંધાવો મેં કીધું આપણે ગિનીઝ બુકમાં નોંધાવવું નથી આપણે ક્યાં નોંધાવવું છે ચિત્રગુપ્તના ચોપડામાં નોંધાવવું ગિનીઝ બુકમાં નોંધાવવું નથી અને એટલા માટે ખૂબ જ બધું ખરેખર તેજસ્વી શાહ આવું બધું વિચારે શિલ્ડ પણ આપે સન્માનપત્ર પણ આપે બેગ પણ આપે અને સાથે સાથે પેલો તુલસીનો છોડ પણ આપે અને બીજું ઘણું બધું આપે 11 જેટલી આઈટમ આપે હવે આ બધું ઉઘરાવવા માટે આ હોલનું બુકિંગ કરાવવા માટે એને એમને જે સમય આપ્યો એ સારા સમય સિવાયનો સમય આપ્યો તો આવા લોકોને ખરેખર લાખ ધન્યવાદ આપવા જોઈએ કે ખરેખર એક ખમીર બનતો વ્યક્તિ કાર્ય કરી રહ્યો છે અને એટલા માટે એ જે વિચાર લઈને આવે એ વિચારને આપણે અનુમોદન આપવું જોઈએ આ ભાવેશભાઈ પટેલ જેવા શ્રીમાન વ્યાસ જેવા વ્યક્તિઓ અને આદરણીય શ્રીમાળી સાહેબ 1000 રૂપિયાનું દાન લઈને આવે
લોકો એકાદ રૂપિયા નહીં આપતા. સાચી વાત. અરે એકાદ રૂપિયા નહીં આપતા. ત્યાં ટી ક્લબ ચાલતી હોય તો ટી ક્લબ ની અંદર ઝઘડા થતા હોય છે આપણે શાળાના કેમ્પસમાં. ટી ક્લબ ની અંદર કે ભાઈ દાખલા તરીકે 100 રૂપિયાનું બિલ આવ્યું, કોઈ વાર 120 રૂપિયાનું બિલ આવ્યું, એવા પણ શિક્ષકો જયારે છે ત્યારે આવા ખબીરવંતા શિક્ષકો જયારે કાર્ય કરી રહ્યા છે ત્યારે આપણે એમને ખરેખર સન્માનવા જ જોઈએ અને વારંવાર સન્માનવા જોઈએ. દર 2 મહિને આવા કાર્યક્રમો થવા જોઈએ. આ દર 2 મહિને આવા કાર્યક્રમો થાય એટલે એની અંદર ઉર્જા આવે. આ સુરેશભાઈ ઠક્કર સાહેબ રિટાયર્ડ થઈ ગયા, નિવૃત્ત થઈ ગયા, અને છતાં બી કામ કરે. આ લીલાબેન ઠાકર રોજ યુટ્યુબ પર વિડીયો મૂકે. આ તેજલબેન સુથાર એના મેં વિડીયો મૂકજો તો વિડીયો મૂક્યો એને. ત્યાં મંદાબેન પરમાર કપડવંજની અંદર સંસ્કૃતનું જોરદાર કાર્ય કરે. ત્યાં ગોવિંદ દેસાઈ આખા સ્ટાફનું રજીસ્ટ્રેશન કરાવી દે. આ મેહુલ પ્રજાપતિ આઈસીટી નો કિંગ કહેવાય અને નેશનલ સુધી વ્યક્તિત્વ છે. હમણાં પણ એને જબરદસ્ત સ્વચ્છતા ઉપર જોરદાર કાર્યક્રમમાં, ગુજરાત સરકારના કાર્યક્રમમાં, વિવેકભાઈ ત્રિવેદીના બધાના કાર્યક્રમમાં મેહુલભાઈ પ્રજાપતિ જેવા લોકોએ હાજરી આપી. આપણા વનિતાબેન રાઠોડ રાજકોટથી નેશનલ લેવલે જાય. આપણા રઘુભાઈ રમકડું તો જબરજસ્ત, ત્યારે તો ખાલી એક વિડીયો મૂકે એટલે લાખો વ્યુઅર્સ થઈ જાય. શિક્ષકને કેટલી બધી તાકાત હોય. સંજય મકવાણા અમરેલીથી જોરદાર કામ કરે. નિકિતા પટેલ જબરજસ્ત એટલું જોરદાર અભિનય ગીત કરે કે પ્રફુલભાઈ પાનસરિયા સાહેબને એનું ગીત મૂકવું પડે. શિક્ષણ મંત્રી શિક્ષણની કેટલી તાકાત છે. પેલા સાહેબે હમણાં સરવાણી પુસ્તક મને આપ્યું, કેટલું સરસ પુસ્તક લખ્યું. હવે પણ 11મી જાન્યુઆરી 3000 શિક્ષકોને એક મંચ ઉપર લઈ જઈ રહ્યા છે. 50 લાખ રૂપિયાના ખર્ચે કાર્યક્રમ કરવાના છે. લોકો પાસેથી માગીશું, બરાબર છે. 11 જાન્યુઆરી અને પછી 11 જાન્યુઆરી કાર્યક્રમ કર્યા પછી અટકવાના નથી. નડિયાદનો કાર્યક્રમ આવે છે, વડતાલમાં આવે છે, રાજકોટમાં આવે છે, જુનાગઢમાં આવે છે, પોરબંદરમાં આવે છે, અમદાવાદમાં આવે છે, ગાંધીનગરમાં આવે છે, સુરતમાં આવે છે. 2000 શિક્ષકોના સન્માનનો કાર્યક્રમ એક જ મંચ ઉપર અને શિક્ષકોની હાલની જગાડવાની છે કે મારે તો 4 લાખ શિક્ષકો સુધી પહોંચવું છે. જેને જે કહેવું એ કે જેને જે કરવું એ કરે. હું તો જેવો છું એવો જ રહીશ. સાચી વાત. કારણ કે મારે તો શિક્ષકનું સન્માન કરવું છે, કરવું છે ને કરવું છે. શિક્ષકોનું સન્માન કરીને વિદ્યાર્થીઓનું સન્માન કરવું છે. અત્યારે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ચાલી રહ્યું છે. હું માનું છું ત્યાં સુધી તમે બધાએ પરીક્ષા પે ચર્ચાની અંદર રજીસ્ટ્રેશન કરી દીધું હશે. કરી દીધું છે બધાએ? ટીચર રજીસ્ટ્રેશન થઈ ગયા છે? હાથ ઊંચા કરો, 2 હાથ ઊંચા કરો. તો ટીચર્સ રજીસ્ટ્રેશન થઈ ગયા તો માતા પિતાના રજીસ્ટ્રેશન કરાવો, તમામ વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન કરાવો અને આપણે યુપી કરતા એક એન્ટ્રી વધારે રાખવી છે. યુપી કરતા એક એન્ટ્રી વધારે રાખવી છે. બોલો રાખશું? આપણે વધારે ટાર્ગેટ એ પૂરો કરો. યુપી કરતા એક એન્ટ્રી વધારે. કારણ કે યુપીમાં વસ્તી કેટલી છે? 22 કરોડ ઉપર અને આપણી કેટલી છે? 6.5 કરોડ ઉપર. એટલે ટાર્ગેટ આપણે યુપી નો રાખીએ એટલે બીજા ટાર્ગેટ રાખવા નથી. ખ્યાલ આવે બધાને? એટલે આ રીતે બધા કામ કરીશું, સુપર ડુપર હિટ કામ કરીશું. કોઈ શું કહે છે, લોક ક્યાં કહે કે લોકો કા કામ હે કહેના, એ બધું છોડી દેવાનું, બહુ ચિંતા નહીં કરવાની. જેને જે કહેવું હોય કે આપણે તો આપણી મસ્તીમાં મોજમાં જ રહેવાનું. રઘુ રમકડો કેટલું મસ્ત કરે છે અને લોકો આજે એને યાદ કરે છે. હમણાં ગમતી નિશાળમાં પણ જઈ આવ્યા પાલનપુરની અંદર. હું જોઈને ખુશ થઈ ગયો, બહુ સરસ. તમારી બધાની અપડેટ હું લઉં છું. કોઈ લે કે ન લે, મારી લાઈવ બી તમારી ફેસબુક પર આવતી જશે. અને એટલા માટે હું તમને કહું છું, મને ટેગ કરજો તમે. પુલકિત જોશીની આઈડીને ટેગ કરજો. એટલે એનાથી શું થાય, મારી બી 5,000 ફ્રેન્ડ છે તો તમારી એટલી 2 એકાઉન્ટ છે પુલકિત જોશીના, તો 10,000 લોકો સુધી તો મેસેજ તમારો ઓટોમેટિક વાયરલ થાય. અને જમાનો શેનો છે ખબર છે તમને? ડેટાનો જમાનો છે. ભાવેશભાઈ પટેલ, શેનો જમાનો છે? ડેટા ઇઝ પાવર. અત્યારે ડેટાનો જમાનો છે. જેની પાસે ડેટા છે એની પાસે જ બધી સમૃદ્ધિ છે, પ્રોસ્પરિટી છે. અને એટલા માટે અને બધા જ કામ શિક્ષકને સરકાર સોંપશે. કેમ સોંપશે? કારણ કે શિક્ષક પાસે જે ડિસિપ્લિન છે, શિક્ષક પાસે જે અનુશાસન છે, શિક્ષક પાસે જે શિસ્ત છે એ અન્ય ડિપાર્ટમેન્ટમાં નથી. એટલે ચોકસાઈ વાળું કામ કરવાનું જે પણ હશે તો સરકાર આપણને જ સોંપશે અને આપણે જ એક્યુરેસી સાથે કામ કરવાનું છે. 100% કામ કરવાનું છે. આપણે રાજ્ય સરકારના કર્મચારી છીએ એટલે આપણે બધા એજ્યુકેશન પોલિસીને બરાબર આપણે બધાએ સમજવું પડશે. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક આપણે સમજવું પડશે. એસસીએફ હવે લોન્ચ થવાની તૈયારીમાં છે. એસસીએફ ને પણ આપણે બરાબર સમજવું પડશે. બરાબર, લર્નિંગ આઉટકમ્સ આપણે સમજવા પડશે. વાચન લેખન ગણતની સરસ સાહેબે વાત કરી તો વાચન લેખન ગણત પણ સમજવું પડશે. એફએલએન પ્રોજેક્ટ સમજવું પડશે. નિપુણ ભારત સમજવું પડશે. સ્વચ્છ ભારત મિશન સમજવું પડશે. પ્લાસ્ટિક મુક્ત શાળાઓ કરવી પડશે. પણ પ્લાસ્ટિક મુક્ત શાળાઓ માત્ર 200-500 થાય તો ન ચાલે. ગુજરાતમાં 54,000 શાળાઓ છે તો એની અંદર પ્લાસ્ટિક ફ્રી સ્કૂલ થવી જોઈએ. હવે 54,000 શાળાઓ સુધી ક્યારે પહોંચીએ? આવી રીતે 120 ના કાર્યક્રમો કરીએ તો ક્યારે આપણે પહોંચી શકીએ? એટલા માટે હું તમને કહું છું કે તમે લોકો મેક્સિમમ લોકોને તમારા વિચારોથી અવગત કરો. આજે તમે દાખલા તરીકે તમે જે છે પ્રેસ નોટ, સારામાં સારી પ્રેસ નોટ આપો. ગુજરાતની અંદર 5,000 પાક્ષિક સાપ્તાહિક દૈનિક છે. કેટલા છે? 5,000. હું આંકડો ઓછો કહું છું, કદાચ એનાથી પણ વધારે છે.
તો તમારે ખાલી ક્યાં જવાનું છે? માહિતી ખાતામાં જવાનું છે. માહિતી ખાતામાં જવાનું છે. સ્વર્ગી ચેરિટેબલ ટ્રસ્ટે એક સુપર ડુપર હિટ પ્રોગ્રામ કર્યો આજે, અને એ પ્રોગ્રામની પ્રેસ નોટ તમારે આપવાની છે. તમે 5000 પેપરમાં પ્રેસ નોટ આપો, તમારા ત્યાંના લોકલ પેપરમાં પ્રેસ નોટ આપો, તો તમે છો અત્યારે 120 આયા. પણ કારણ કે જવાનો પ્રચાર પ્રસારનો છે. પણ આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને શીખવાડ્યું કે પ્રચાર પ્રસાર કરવાથી સારામાં સારું પદ મેળવી શકાય છે, સારામાં સારી સ્થિતિ મેળવી શકાય છે. આખો જમાનો એડવર્ટાઇઝ છે. મહાત્મા ગાંધીજી પણ ઇન્ડિયન ઓપિનિયનમાં પોતાની વાત લખતા હતા. એમણે પણ તે વખતે બધા મેગેઝિન બહાર પાડ્યા હતા, યંગ ઇન્ડિયા અને નવજીવન. કોને? મહાત્મા ગાંધીજીએ. મહાત્મા ગાંધીજી પણ એડવર્ટાઇઝર હતા, સારા પ્રચારક હતા. ચરખો નતો, એની સાથે લોકોની લાગણી જોડાયેલી હતી. એટલે તમે આખી વાત સમજો કે તમે જે સારું કરો છો એનો તમારે ઢોલ પીટવાનો, એમાં કોઈ શરમ નહીં રાખવાની. પીએન દસ્તુ સાહેબ આ કહે છે કે તમે જે કરો છો એનો ઢોલ પીટો, તો બાજુમાં ખબર પડશે. આજે તમે દાખલા તરીકે આવ્યા તો આજુબાજુની 20-25 અને તાલુકાની શાળાઓને આપની ખબર પડવી જોઈએ. ગુજરાતમાં 34 જિલ્લા છે. ગુજરાત હું માનું છું ત્યાં સુધી 275 થી 80 તાલુકા છે. ગુજરાતમાં 18,000 ગામડા છે. ગુજરાતમાં 54,000 શાળાઓ છે. ગુજરાતમાં 1 થી 12 અને કોલેજના પ્રોફેસર સુધી 4 લાખ લોકોનું આ ગેધરિંગ છે. અને તમારી એસએમસી છે, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે, એના 12 સભ્યો છે. એટલે બધા સુધી આલેખ જગાડવી પડે અને ફૂલ પ્રચાર પ્રસાર કરવો પડે, તો જ શિક્ષણની આખી કાયા પલટ થઈ જાય. અરવિંદ કેજરીવાલ સાહેબને સેલ્યુટ એટલા માટે કરવી પડે કારણ કે દિલ્હીની પબ્લિક છે 2 થી 3 કરોડ. તમે બરાબર વાત સમજો. દિલ્હીની પબ્લિક કેટલી હતી? 2 થી 3 કરોડ. હું કોઈ અરવિંદ કેજરીવાલનો પ્રચારક નથી, હું તમને ખાલી એમની એક સ્ટ્રેટેજી સમજાવું છું, પ્રચારની સ્ટ્રેટેજી સમજાવું છું. કેજરીવાલ સાહેબ 2 થી 3 કરોડ ઓડિયન્સ એમની પાસે હતું, સ્પષ્ટી હતી. દિલ્હીમાં શાળાઓ કેટલી હતી? 1000, 2000, 5000. એમને દિલ્હી મોડેલ લાયા, એજ્યુકેશનનું દિલ્હી મોડેલ. અહીંયા આપણે બધી શાળાઓમાં સ્માર્ટ બોર્ડ થઈ ગયા. રામજી રોટાકર તમારે યાદ એટલા માટે કરવા છે કે આ માણસે વર્તમાન પત્રોની પસ્તીમાંથી ઉત્તમ સાદી શિક્ષણ નામનો લેખ મેં એમનો જીવન શિક્ષણમાં 2015માં લખ્યો છે. તમને ખબર છે રામજી રોટાકર એટલે શું? તમે દશરથ માનજીનું નામ સાંભળ્યું? પેલો પર્વત આખો ગોત્રીને, આ દશરથ માનજી છે શિક્ષણ. ખબર તમને? નાનકડી શાળાની અંદર કઈ ટોકરિયા શાળામાં, બનાસકાંઠા જિલ્લાની શાળામાં, અને રામજી રોટાકર શું કરે? પેપર જે આયા હોય પસ્તીમો પેપર લઈ લે, ઘરે બેઠા બેઠા સારા સારા સમાચારના કટિંગ કરે, અને આવું એને 15 વર્ષ સુધી તપ કર્યું. અને એનું આખું પ્રદર્શન, આખો આ રૂમ ભરાઈ જાય ને એટલું મોટું પ્રદર્શન ખાલી એનું એકલાનું છે. ગાંધી ઉપર એક એક શબ્દ ઉપર એમને આખું બધું કરેલું છે. આટલું જોરદાર કામ, દશરથ માનજી જેવું કામ આવા લોકોએ કર્યું છે. એટલે તમે વાત સમજો, તમારી કોઈ પણ બાબતને તમે શાનદાર રીતે રજૂઆત કરો, જબરજસ્ત રીતે રજૂઆત કરો, શરમ અને સંકોચ છોડી દો. કારણ કે તમારે પ્રગતિ કરવી હશે તો થોડા ઘણા બેશરમ પણ બનવું પડશે. તો આજના પ્રસંગે ખૂબ ખૂબ આયોજકોને હું આભાર માનું છું કે મને આવા જે કહેવાય કે આવા ગુરુજીઓ, આ ગુરુજીઓના મતલબ કે હું આજે વંદન કરું છું, નતમસ્તક વંદન કરું છું. કારણ કે તમે બધા લોકો ખરેખર ઋષિ છો, તમે બધા બ્રાહ્મણ છો. ઓલા બ્રાહ્મણ, તમે બધા બ્રાહ્મણ છો. એ બધું આપણે જાત વાતો હું તો માનતો જ નહીં, એટલે માનવાનું બી નહીં. કોઈ એવું નથી. તમે બધા બ્રાહ્મણો છો કારણ કે તમે બધા શિક્ષક છો. શિક્ષક બ્રાહ્મણ શું કરતા? ભણાવવાનું કામ કરતા. એટલે તમે બધા બ્રાહ્મણ છો. એટલે હું તમને સૌને નતમસ્તક વંદન કરું છું અને મારી વાતને અહીંયા પૂરી કરું છું. થેન્ક યુ વેરી મચ.